તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આણંદની 2 દિવસીય મુલાકાતે છે। સામરખા ગામે એક પેડ માં કે નામ 3.0 અભિયાનમાં જોડાયા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે વૃક્ષ વાવવાની સાથે 3 વર્ષ સુધી તેનું જતન કરવું પણ જરૂરી છે। સામરખા ગામની પ્રાથમિક શાળામાં રાજ્યપાલનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે શિક્ષણ, વ્યસન મુક્તિ અંગે સંવાદ કર્યો, પશુપાલન અને પ્રાકૃતિક ખેતી અંગે પણ તેઓએ સંવાદ કર્યો છે। સવારે વિદ્યાર્થીઓ સાથે યોગ પ્રાણાયામ કાર્યક્રમ કરશે। પ્રાકૃતિક ખેતી કરતા સ્થાનિક ખેડૂતના ખેતરની મુલાકાત પણ તેઓએ લેશે। ત્યારે આચાર્ય દેવવ્રતજીએ આ મુલાકાત લીધી। પશુપાલન અને પ્રાકૃતિક ખેતી અંગે પણ તેઓએ ત્યાં સંવાદ કર્યો છે। અત્યારે તેઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આણંદની 2 દિવસીય મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં સામરખા ગામ છે ત્યાં એક પેડ માં કે નામ 3.0 અભિયાનમાં તેઓ જોડાયા છે। આચાર્ય દેવવ્રતજી દ્વારા અપીલ કરવામાં આવી છે કે વૃક્ષ વાવો, પણ તે વૃક્ષ વાવવાની સાથે 3 વર્ષ સુધી તેનું જતન કરવું પણ ખૂબ જરૂરી છે। સામરખા ગામની પ્રાથમિક શાળામાં રાજ્યપાલનું રાત્રિ રોકાણ પણ ત્યાં જ થવાનું છે। सामरखा गांव में आया हूं आनंद जिला में, तो यहाँ 1 एकड़ में हमने वृक्षारोपण किया है। गुजरात में प्रदेश सरकार के सहयोग से इस समय लगभग 9 लाख किसान प्राकृतिक खेती करना शुरू कर चुके हैं, और जिसका परिणाम इससे धरती माँ बचेगी, पानी बचेगा, गौ माता बचेगी, लोगों का स्वास्थ्य बचेगा, देश का धन बचेगा और आने वाली पीढ़ियों के लिए सुरक्षित पर्यावरण बचेगा।